Students, hereby I welcome you all to the second part of the lecture. I told you that we will continue with the placement problems. Right now, we studied about the concept of placement, introduction, and steps in the placement process. So now we are going to study last topic of placement, that is placement problems. Placement problems. Most of the problems arise in the placement process as much consideration is given to individual and not the job. કોઈ બી જોબને કન્સિડરેશન કરવામાં આવતું નથી પણ વધારે ઇન્ડિવિજ્યુઅલને કન્સિડર કરવામાં આવે છે ઓર્ગેનાઇઝેશનમાં, એટલે પ્લેસમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. Nature of the job determines whether an employee needs to work independent of others or not. And in this context, jobs are categorized into three. Right? Nature of job determine કરે છે કે employee need to work independent of others or not. Employee જાતે કામ કરવાનું છે કે નહીં. જે જોબ છે એનું નેચર ડિટરમાઇન કરે છે, રાઈટ, કે તમારી જોબ કઈ ટાઈપની છે. ઇન્ડિપેન્ડન્ટ, સિક્વેન્શિયલ ઓર પુલ્ડ જોબ. ઇન્ડિપેન્ડન્ટ એટલે એવી જોબ કે જે કોઈ ઉપર ડિપેન્ડન્ટ હોતી નથી. સિક્વેન્શિયલ એટલે એવી જોબ જે સિક્વન્સમાં રન કરે છે, રાઈટ. એન્ડ પુલ્ડ જોબ્સ મીન્સ એવી જોબ કે જે જોબ બાકી બધાના વર્ક ઉપર ડિપેન્ડન્ટ હોય છે, રાઈટ. તો એને શું કહેવામાં આવે છે? એને પુલ્ડ જોબ્સ કહેવામાં આવે છે. The type of job determines degree of placement problem. જેવી જોબ એવા પ્લેસમેન્ટ પ્રોબ્લેમ્સ, રાઈટ. ફર્સ્ટ, in case of independent jobs, activities of one worker have little dependence on activities of other workers. ઇન્ડિપેન્ડન્ટ જોબમાં શું થાય છે કે એકબીજા જોબની એક્ટિવિટી એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોતી નથી, એટલા માટે પ્લેસમેન્ટ પ્રોબ્લેમ્સ ઓછા થાય છે. તમારું કામ તમારે કરવાનું હોય છે, તમારે બીજા કોઈનું કાંઈ જોવાનું હોતું નથી. આને ઇન્ડિપેન્ડન્ટ જોબ્સ કહેવામાં આવે છે, રાઈટ, કે તમારી જોબ કોઈ ઉપર ડિપેન્ડન્ટ હોતી નથી. સેકન્ડ વિલ બી સિક્વેન્શિયલ જોબ્સ. In sequential jobs, activities of one employee are dependent on activities of fellow employees. Sequential jobs means name itself indicate sequence છે, રાઈટ. એક એમ્પ્લોયની એક્ટિવિટી બીજા એમ્પ્લોયી ઉપર ડિપેન્ડન્ટ છે, રાઈટ. કોઈ બી તમે જોબ કરો છો પછી જોબ ત્યાં પૂરી થતી નથી, પછી જોબ તમારે બીજાને પાસ કરવાની હોય છે, એ કામ બીજાને પાસ કરવાનું હોય છે, એ બીજા એમાં પોતાનું કામ એડ કરે છે, એ ત્રીજાને પાસ કરે છે, રાઈટ. એ પોતાનું કામ એમાં એડ કરે છે. આને સિક્વન્શિયલ જોબ્સ કહેવામાં આવે છે. તો આમાં ઘણીવાર પ્રોબ્લેમ થઈ શકે કે તમે તમારું કામ કરી નાખ્યું હોય પણ તમારા પછીના માણસે તમારું કામ ન કર્યું હોય તો એમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય. ઓરલ્સ તમારે તો કામ કરવું હોય પણ તમારા પહેલાંના માણસે કામ પતાવી અને તમને આપ્યું નથી, તો ત્યારે પણ પ્રોબ્લેમ ક્રિએટ થઈ જ શકે છે. નેક્સ્ટ, થર્ડ, ઇન કેસ ઓફ પુલ્ડ જોબ્સ, ફાઇનલ આઉટપુટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ contributions of many employees as there is high interdependence among activities. રાઈટ. હવે પુલ્ડ જોબ્સની વાત કરીએ તો ફાઇનલ આઉટપુટ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? કોન્ટ્રીબ્યુશનના રિઝલ્ટ ઉપર ડિપેન્ડન્ટ છે. એનો મતલબ શું કે સપોઝ ટીમ વર્ક જનરલી આમાં થાય કે બધાનું થોડું થોડું કોન્ટ્રીબ્યુશન થાય ત્યારે તમને એક ફાઇનલ આઉટપુટ મળે. સપોઝ હું ક્લાસમાં તમને પ્રેઝન્ટેશન આપું છું, રાઈટ, તો તમારે એક ઉપર ડિપેન્ડન્ટ નથી. તમારી ટીમમાં 5 જણા હોય છે તો 5 થોડું થોડું કોન્ટ્રીબ્યુટ કરે છે અને તમે ફાઇનલ આઉટપુટ ઉપર પહોંચો છો. એને પુલ્ડ જોબ્સ કહેવામાં આવે છે, રાઈટ, કે તમારે એકલા ઉપર ડિપેન્ડન્ટ નથી પણ 5-6 જણાનું આઉટપુટ ભેગું થાય ત્યારે એક રિઝલ્ટ ફોર્મ થાય છે. તો આવામાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે કે તમે તો તમારું કામ કરો છો પણ બીજા તમારું કામ કરતા નથી, તો પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. નેક્સ્ટ, પ્લેસમેન્ટ પ્રોબ્લેમ્સ આર વેરી ઇઝી ટુ હેન્ડલ in case of independent jobs, but degree of complexities are higher in case of sequential and pulled jobs. રાઈટ. મેં તમને કીધું એમ સ્ટુડન્ટ્સ કે ઇન્ડિપેન્ડન્ટ જોબ્સમાં એટલો હજી વાંધો આવતો નથી પણ પ્રોબ્લેમ ક્યાં થાય છે? સિક્વન્શિયલ કે પુલ્ડ જોબ્સમાં, કે જ્યાં તમારું કામ બીજા ઉપર ડિપેન્ડન્ટ હોય છે ત્યાં મોટા પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. ઇન સ્પાઇટ ઓફ HR મેનેજર ટેકિંગ મેની પ્રિકોશન્સ, there are some commonly encountered problems in the placement problems.
they can be as under. HR મેનેજર તો હર વખતે ઘણા બધા પ્રિકોશન્સ લેતા હોય છે, પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ છતાં બી પ્લેસમેન્ટમાં થતા હોય છે. વિચ કેન બી ફર્સ્ટ, expectation of employee differ from job offerings, right? And then the problem arises કે તમે જે જોબ આપો છો એના કરતાં એમ્પ્લોયની એક્સપેક્ટેશન અલગ હોય છે, રાઈટ? તો ત્યારે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, ત્યારે એ લોકો સારી રીતે કામ કરી શકતા નથી, કેમ કે એ લોકોની એક્સપેક્ટેશન્સ બીજા કોઈ ઉપર ડિપેન્ડન્ટ હોય છે. Mismatch between job and employee skills. There can be mismatch between job and employee if employee abilities and skills fall short of job requirement. મિસમેચ થાય છે ઘણીવાર જોબ અને એમ્પ્લોયી સ્કિલ્સ વચ્ચે. આપણે લોકોને સિલેક્ટ તો કરી લઈએ છીએ, પણ એ લોકોની જોબ અને સ્કિલ્સ બે મેચ થતા હોતા નથી, તો ત્યારે પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. નેક્સ્ટ, mismatch between job and employee due to change in job description and job specification, રાઈટ? જોબ ડિસ્ક્રિપ્શન અને જોબ સ્પેસિફિકેશનમાં ચેન્જ છે. તમને કંઈક જોબ અલગ ડિસ્ક્રાઇબ કરી હોય છે અને જોબ જ્યારે કરવાની હોય છે ત્યારે કંઈક અલગ હોય છે, તો ત્યારે પછી આ પ્રોબ્લેમ થઈ શકે. નેક્સ્ટ, સમ સ્ટ્રેટેજિક પ્રોબ્લેમ્સ લાઇક મર્જર એન્ડ અક્વિઝિશન, ડાઉનસાઇઝિંગ બ્રિંગ ચેન્જીસ ઇન ઓર્ગનાઇઝેશન એન્ડ ધેર બાય ચેન્જીસ ઇન ધ જોબ. અમુક સ્ટ્રેટેજિક પ્રોબ્લેમ હોય છે, જેમ કે મર્જર થાય છે ઘણીવાર કંપનીનું, એક્વિઝિશન થાય છે, ડાઉનસાઇઝિંગ એટલે કે એમ્પ્લોયીને કાઢી નાખવામાં આવે છે, ઓછા કરી નાખવામાં આવે છે, અને ડાઉનસાઇઝિંગ કહેવાય. જ્યારે આવું બધું થાય છે ત્યારે જોબ સ્ટ્રક્ચરમાં ચેન્જીસ આવે છે. ધીસ મે બીકમ ધ રીઝન ફોર મિસફિટ બિટવીન જોબ એન્ડ એમ્પ્લોયી. અને આના લીધે શું થાય છે? મિસફિટ ક્રિએટ થાય છે જોબ અને એમ્પ્લોયી વચ્ચે. જોબ કંઈક અલગ હોય છે અને એમ્પ્લોયીને આપણે મર્જર કર્યું હોય, એક્વિઝિશન કર્યું હોય, એટલે જેથી કરીને એ લોકો સારું પરફોર્મ કરી શકતા નથી. At times, social and psychological factors involved in a teamwork result into mismatch between job and employee. ઘણીવાર સોશિયલ અને સાયકોલોજીકલ ફેક્ટર પણ એવા હોય છે કે જે મિસમેચ ક્રિએટ કરાવે છે. એમ્પ્લોયીને અમુક સોશિયલ ફેક્ટર્સ નથી ગમતા, અમુક એના માઇન્ડસેટ હોય છે સાયકોલોજીકલ, કે મને આવી રીતે વર્ક કરવું છે, બરાબર, મને આટલા ફ્રીડમથી વર્ક કરવું છે, પણ જે કદાચ થઈ શકતું નથી, એટલે પ્રોબ્લેમ અગેન ક્રિએટ થાય છે. તો સોશિયલ અને સાયકોલોજીકલ ફેક્ટર્સ પણ ધ્યાનમાં રાખવા જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, સો નાવ ફાઇનલી ધીસ ઇઝ ઓલ ફોર ટુડે. આજે આપણે બધા જ પ્લેસમેન્ટ આનું આખો જ ટોપિક ભણી નાખ્યો છે, રાઈટ? ઇન્ટ્રોડક્શન્સ, કોન્સેપ્ટ, સ્ટેપ્સ ઇન પ્રોબ્લેમ્સ એન્ડ પ્લેસમેન્ટ, સ્ટેપ્સ ઇન ધ પ્લેસમેન્ટ પ્રોસેસ એન્ડ પ્રોબ્લેમ્સ ઇન ધ પ્લેસમેન્ટ. આજે આપણે આખો જ ટોપિક સ્ટડી કરી નાખ્યો છે, બરાબર છે? આની સરસ રીતે તમે બુકમાં નોટ્સ બનાવી લેજો, બરાબર, કેમ કે આ ટોપિક અહીંયા પૂરો થાય છે. ટુમોરો વી વિલ સ્ટાર્ટ અપ વિથ ધ ન્યૂ ટોપિક. ઓકે સ્ટુડન્ટ્સ, so I hope now that you all are going to listen to the lectures properly and also make the notes. Thank you.